એકદમ નમઃ. આજે ક્ષત્રિય સમાજ એમની વાત, એમના વિચારો પ્રગટ કરવા માટે રાજકોટની અંદર મહાસંમેલન કરી રહ્યા છે, ત્યારે આ સરકાર ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવા માટે જે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહી છે, એ આ દેશ માટે, આવતા દેશના ભવિષ્ય માટે જોખમ કરતા છે. આજે બાબા સાહેબ આંબેડકરની 133મી જયંતિએ મારે કહેવું છે કે બાબા સાહેબ આંબેડકરે આ દેશના બંધારણની અંદર વાણી સ્વતંત્રતાનો, પોતાના વાત, પોતાના વિચારો રજૂ કરવાનો દરેક નાગરિકને અધિકાર આપ્યો છે, ત્યારે ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ દેશના બંધારણ ઉપર ઘાતક હુમલો છે. લલિતભાઈ, શું કહેશો? એક અવાજ દબાવવાનો પ્રયાસ છે, ભાજપના નેતાને આવું વાણીવિલાસ કેટલું શોભનીય કહેવાય? રૂપાલાજીએ જે વાણીવિલાસ કર્યો છે એનાથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી છે, અને દરેક સમાજના લોકો પણ ઈચ્છી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. ક્ષત્રિય સમાજની સાથે બેઠક કરીને જે કાંઈ રસ્તાઓ નીકળતા હોય એ રસ્તાઓ કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ, પરંતુ સત્તાના જોરે, પૈસાના જોરે, તાકાતના જોરે કોઈ સમાજનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય એ નિંદનીય પ્રયત્ન છે. ક્ષત્રિય સમાજને એની વાત કરવાનો અધિકાર છે, અને એ અધિકાર આ દેશના બંધારણની અંદર પણ આપેલો છે, ત્યારે એમનો અવાજ દબાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. સ્ટાર પ્રચારકમાં આપનો સમાવેશ ભારતીય જનતા પાર્ટી આ વખતે ચૂંટણીમાં 400 પાર અને 370થી વધુ ભાજપના કમળ નિશાન સાથેના ઉમેદવારો ચૂંટાય એ માટે જોરશોર તૈયારી કરી રહી છે. ગુજરાતના સ્ટાર પ્રચારકોનું પણ લિસ્ટ ગઈકાલે ડિક્લેર થયું છે, અને ચૂંટણીમાં પ્રચારની પરાકાષ્ઠા એમાં ભારતીય જનતા પાર્ટી આગળ છે. સોશિયલ મીડિયા હશે કે બાકીના મીડિયા હોય, જનતા જનાર્દન વચ્ચે પણ કાર્યક્રમોમાં ભારતીય જનતા પાર્ટી ટોપમાં રહેશે, અને ગુજરાતની 26 બેઠકો સારા માર્જિન સાથે અમે જીતીશું
એમાં કોઈ શંકા નથી. ભાઈ શું મુદ્દાઓ છે? મુદ્દા તો ચૂંટણીમાં મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા એ મહત્ત્વનો મુદ્દો છે. કારણ કે 2 વખત એટલે 10 વર્ષમાં મોદીજીએ જે કામગીરી કરી છે એને કારણે ભારતમાં તો નહીં પરંતુ દુનિયામાં ભારતનું નામ આજે એની ભારતની પ્રતિષ્ઠા વધી છે. સાથે ગરીબ પીડિત શોષિતથી માંડી યુવા મહિલા ખેડૂત મજદૂર આ બધાના માટે ખૂબ સારા કામો આ છેલ્લા 10 વર્ષમાં થયા છે. અને વિકાસથી વિરાસત અને વિકાસ બંને આપેલા વચનો પણ પૂરા કર્યા છે. અયોધ્યામાં રામ મંદિર અને મૂર્તિ પ્રતિષ્ઠા, કાશ્મીરમાંથી 370મી કલમ દૂર કરવી, કોમન સિવિલ કોડ દેશમાં લાગુ પડે એ માટે ભારતીય જનતા પાર્ટી સંકલ્પબદ્ધ છે, આગળ વધી રહી છે. આજે મેનિફેસ્ટો પણ બહાર પાડવાનો છે અને હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારા માર્જિનથી આ વખતે સારી સીટો સાથે નવેસરથી નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવશે. રાજકોટની હાઈ વોલ્ટેજ બેઠકમાં રૂપાલા વર્સિસ ધાનાણી, આપને શું લાગે? મેં તો પહેલાંય કીધું છે કે રાજકોટ ભાજપનો ગઢ છે. ભારતીય જનતા પાર્ટી રૂપાલા સાહેબ ખૂબ સારી બહુમતીથી જીતશે, એમાં કોઈ શંકા નથી. ધાનાણીએ આવતા વખત જ કહી દીધું રાજકોટ ભાજપમાં ઘાસલેટથી આગ લાગી છે, હું તો માત્ર ઘી હોમવા આવીશ. અને પછી જે નકારાત્મક ને હોમવાના કામ કરે છે એ પણ જનતાને ખ્યાલ છે કે આ બધા લોકો ઘી હોમવા જ આવ્યા છે, એટલે એને કોઈ જનતા સ્વીકારશે એવું મારું માનવું નથી. રાજકોટ કોંગ્રેસને કઈ રીતના જોવો છો, જે રીતના અત્યાર સુધી સુમતિ ક્યાં દેખાય છે કોંગ્રેસ? એટલે જોવાનો સવાલ જ નથી આવતો, દેખાતી જ નથી, પણ જોવું કેવી રીતે? ઓકે.